નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 ની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિષય ગુજરાતી, પ્રકરણો જે છે 1 થી 13 લેવામાં આવ્યા હતા. ફર્સ્ટ પ્રશ્ન 1, આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો. તો તમે અહીં સંપૂર્ણ પ્રશ્ન બેંકને પણ જોઈ શકો છો. સ્ટુડન્ટ્સ, આ પ્રશ્ન બેંક જે આપવામાં આવે છે એ પ્રશ્ન બેંકમાંથી તમારા શિક્ષકે જે છે ક્વેશ્ચનો આપ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. ધોરણ 8 માટેની જે જ્ઞાન સાધના સ્કોલરશિપની જે પરીક્ષા જે છે, NSSS ની જે પરીક્ષા છે એ ક્યારે આવશે, વિદ્યાર્થી મિત્રો એમના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાય છે અને જ્ઞાન સાધનાની જે છે એમની ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાય છે એ વિડીયોના અંતે જણાવીશ. તો જોઈએ સૌપ્રથમ તો અહીં જે પ્રશ્ન બેંકમાં ક્વેશ્ચનો આપવામાં આવ્યા છે કે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને લખો. તમને આવડતી જે કોઈ પણ એક લોકગીતની સળંગ 5-7 પંક્તિઓ લખો. તમને આવડતા કોઈ એક લગ્ન ગીતની સળંગ 5-7 પંક્તિઓ લખો. તમે વાંચેલી કે સાંભળેલી એક લોકકથાની ઘટના વર્ણવો. નેક્સ્ટ જોઈએ, આપેલી કાવ્ય પંક્તિના પ્રાસવાળા બીજે એક પંક્તિ ઉમેરો. મારે તે આંગણે મહેમાન આવ્યા. તો અહીં જે બીજી પંક્તિ લેવામાં છે, નયનોમાં ને તણો દરિયો લઈ આવ્યા. ફૂલોને જુઓ હસતા રહે છે. તો અહીં કાવ્ય પંક્તિ આપણે શું ઉમેરીશું કે સક્કડના સુગંધથી સૌને મહેકાવે છે. નેક્સ્ટ જોઈએ, જીવન જીવું છું હું બીજાને માટે. તો જવાબ છે કે હૃદયમાં પોષું આદરના માટે. નેક્સ્ટ જોઈએ, ઝાકળ વર્ષે ધોધમાર. તો જવાબ શું થશે અહીં, પવનમાં ભીની વાસ આવે બારે માસ. સદા સાથ આપે છે મિત્રો અમોને, ખુશીથી ભરી દે છે યાદોને અમોને. નેક્સ્ટ જોઈએ, ચાલુ ભેરું ઝાડ દેવને નમીએ. તો જવાબ થશે આશીર્વાદ લઈએ ભયમુક્ત થઈએ. નેક્સ્ટ જોઈએ, વગડાને મળવાને જાઉં આજ મારે. તો કુદરતી ગોદમાં શાંતિ સૌ બરવારે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે કાવ્ય પંક્તિ પણ પૂર્ણ કરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ, હવે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી ઉત્તર લખો. અહીં જે રેલવે સ્ટેશનના સમયપત્રકના આધારે આપેલ પ્રશ્નના જવાબ લખવાના છે. ટ્રેનોના નામ આપવામાં આવ્યા છે, ટ્રેન નંબર આપવામાં છે, ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, પ્લેટફોર્મ નંબર, આવવાનો સમય, ઉપડવાનો સમય અને દિવસ. તો જોઈ શકો છો અહીં ટ્રેન નંબર જે 19,411 છે. ટ્રેનનું નામ ઇન્ટરસિટી એક્સપ્રેસ છે. ક્યાંથી ઉપડશે તો અમદાવાદ, ક્યાં જશે રાજકોટ, પ્લેટફોર્મ નંબર 02, આવવાનો સમય 8:55, ઉપડવાનો સમય 9:10 અને દિવસ છે શુક્ર શનિ. તો અહીં ક્વેશ્ચન આપવામાં આવ્યા છે કે ઉધમપુર જવા માટે કઈ ટ્રેન મળશે. તો જોઈ લો સૌપ્રથમ તો ઉધમપુર જે છે અહીં, તો ઉધમપુર જવા માટે જે ટ્રેનનું નામ છે જન્મભૂમિ એક્સપ્રેસ. નેક્સ્ટ જોઈએ, ફક્ત સોમવારે કઈ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે. તો ફક્ત સોમવારે જે છે એ વિદ્યાર્થી મિત્રો કઈ ટ્રેન આવશે તો ગરીબ નવાઝ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર. જે કઈ વિદ્યાર્થી ફક્ત સોમવારે હરિદ્વાર મેલ અને જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પર આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન, ગરીબ નવાઝ એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર કેટલા વાગે આવશે અને ક્યાં જશે. તો ગરીબ નવાઝ એક્સપ્રેસ જે છે અજમેર સ્ટેશન પર 6:55 અને 7:05 જે વિદ્યાર્થી મિત્રો ક્યાં એ 7:55 આવશે અને અજમેર જશે. તમારે હરિદ્વાર જવું હોય તો કયા પ્લેટફોર્મ પર જશો અને કઈ ટ્રેનમાં બેસશો. તો હરિદ્વાર જવું હોય તો પ્લેટફોર્મ નંબર 2 પર જશો અને હરિદ્વાર મેલ ટ્રેનમાં બેસીશું. કઈ ટ્રેન સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે. તો રણકપુર એક્સપ્રેસ સૌથી વધુ સમય માટે સ્ટેશન પર રોકાય છે. તો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે રેલવે સ્ટેશનના સમયપત્રક આધારે પ્રશ્નોના જવાબ લખવા માટેના પેરેગ્રાફો આપવામાં આવ્યા છે, કોષ્ટક આપવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન પણ કરવું. નેક્સ્ટ જોઈએ, હવે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો. તો આ પોતાના વિચારો લખવાના રહેશે કે તમે ખરીદેલી કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તમે શું શું કરશો. ઉત્તરાયણના દિવસે તમારી દોરીથી કોઈ પંખી ઘાયલ થાય તો તમે શું કરશો.
5-7 વાક્ય લખવાના છે. ખરાબ અક્ષર સુધારવા તમે શું શું કરશો એ 5-7 વાક્યોમાં લખવાના છે. નેક્સ્ટ જોઈએ આપેલ વાક્યમાં ઘાટા કરેલા 2 શબ્દો પૈકી અયોગ્ય શબ્દ કાઢી વાક્ય ફરીથી લખો. તો જોઈએ ફર્સ્ટ, દિવાળીના જે પર્વ દીવા પ્રગટાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ સરોવરના નિર્મળ નીર તરતી માછલીઓ સુંદર લાગતી હતી. ફાગણ માસની પૂર્ણિમાના દિને હોળીનો તહેવાર આવે છે. તો અહીં નેક્સ્ટ આ તમે જવાબ જોઈ શકો છો. અંતે સલીમ બીમારી સામે જગ જીતી, અહીં જગ આપ્યું છે અને જંગ આપ્યું છે. તો અંતે સલીમ બીમારી સામે જંગ જીતી ગયો. યુદ્ધમાં ઘાયલ સૈનિકને રગે રગ દુખતી હતી. જઈને ઢીલા વદને આવતા જોઈને સૌને આશ્ચર્ય થયું. દાદાએ કહ્યું હંમેશા સતનો વિજય થાય છે. સૌના આગ્રહથી ઉપરવાસીઓ પ્રાણી જે છે પાણી ગ્રહણ કર્યું. જૂનું લાગતું નથી છે તો આ સાલનું જ. નેક્સ્ટ જોઈએ આપેલા શબ્દોનો જોડકાઓ શબ્દક્રમમાં ગોઠવીને લખો. અહીં કુમાર, કશ્યપ, કૌશલ્યા, કર્મ, કંતાન, કેવી. તો ફર્સ્ટ કશ્યપ, પછી કર્મ આવશે, થર્ડમાં કુમાર આવશે, ફોર્થમાં કેવી આવશે, ફિફ્થમાં કૌશલ્ય આવશે અને અંતે કંતાન. તમારે ક, કા, કી, કુ, કે, કઈ, કૌ, કમ, કહ આધારે અહીં ક્રમમાં ગોઠવવાનું છે. નેક્સ્ટ જોઈએ તો શતક, સંભવિત, શંખનાદ, સંયમ, સૌમ્ય અને શોભા. તો ફર્સ્ટ શતક, સેકન્ડ શોભા, થર્ડ શંખનાદ, ફિફ્થ સંભવિત, ફોર્થમાં સૌમ્ય આવતું હતું અને નેક્સ્ટ 6 છે સંયમ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું કે જે NMMS ની પરીક્ષા જે છે એમના ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અને અંતિમ તારીખ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ 11 છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવવાનું કે ધોરણ 8માં તમામ જે વિદ્યાર્થી મિત્રો જે છે એઓ NMMS ના ફોર્મ ભરી દો. અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો. તારીખ 16/2/2025 ના દિને NMMS ની જે પરીક્ષા પર લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર એ NMMS ની તૈયારી પણ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો 29/3/2025 ના દિને જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા લેવામાં આવશે. એમની પણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે NMMS ના વિદ્યાર્થી મિત્રોએ જે ઓનલાઈન ફોર્મ ભર્યા છે કે નથી તે ભર્યા હોય તો હા લખો. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો NMMS માટે મુશ્કેલી જણાય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો મુશ્કેલી છે. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને એમનું પણ સોલ્યુશન સંપૂર્ણ આપવામાં આવશે. અને તમારા મિત્રોને પણ ધોરણ 8માં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે એમને ફટાફટ જે વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોની લિંકને શેર કરી દો, જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ NMMS ની જે વિદ્યાર્થી મિત્રો જે સ્કોલરશિપ 48,000 સ્કોલરશિપ આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ સ્કોલરશિપ મેળવવા માટે જે મહેનત કરવાની છે એ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં પણ આવશે. અને ઓનલાઈન ફોર્મ જે છે એ વિદ્યાર્થી મિત્રો 11 તારીખ જે છે અંતિમ તારીખ છે, 11/1/2025 અંતિમ તારીખ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ પણ ભરી દો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.